નમસ્કાર મિત્રો ગરમીનો પારો સતત ઊંચે ચડી ગયો છે અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદારોનો પારો પણ વધારે ઊંચો એટલા માટે જ ચડી રહ્યો છે કે જે લોકો મત માંગવા આવી રહ્યા છે એમાંના મોટા ભાગના ઉમેદવારોએ ખોટા દાવાઓ કર્યા છે, કાં તો ખોટા વચનો આપ્યા છે, અથવા તો 5 વર્ષે ક્યારેક મોઢું બતાવ્યું છે અને એના કારણે ભલે મતદારો લોકો એમનો આક્રોશ શબ્દોમાં ઠાલવતા હોય, પરંતુ એમનો આક્રોશ વ્યાજબી છે. કારણ કે ભારતના બંધારણે ભારતના તમામ પુખ્ત વયના નાગરિકોને 21 વર્ષની ઉંમરના નાગરિકને મત આપવાનો અધિકાર આપ્યો અને 1951ની પ્રથમ ચૂંટણીથી એનો વ્યવહારિક અમલ થયો. પરંતુ ભારતના આઝાદી મળી, રાજકીય આઝાદી મળી એ પહેલા ભારતની અંદર શું સ્થિતિ હતી? કારણ કે ભારત તો એક સમયગાળો એવો હતો કે બ્રિટિશની વેપારી કંપની અને એ પછી બ્રિટિશ રાજના અંકુશ નીચે 119 વર્ષ પરતંત્ર હતું અને એ સમયગાળા દરમિયાન ભારતના લોકોને મત આપવાનો અધિકાર નહોતો અને મત આપવાનો પ્રશ્ન પણ નહોતો. પરંતુ બ્રિટિશ તાજના શાસન દરમિયાન 1919ની અંદર ભારતના લોકોને, જે લોકો ટેક્સ ભરતા હોય, જે લોકો સારી આવક ધરાવતા હોય, ઉચ્ચ શિક્ષિત લોકો હોય, એવા લોકોને મત આપવાનો અધિકાર હતો. 1919નો જે એક કાનૂન હતો, બ્રિટિશ કાનૂન, એની અંદર ફેરફાર કરીને 1935ના કાનૂનની અંદર થોડીક વધારે છૂટછાટ આપવામાં આવી. અમુક પ્રકારની સંપત્તિ હોય, અમુક પ્રકારની ઓછી આવકવાળા અને શિક્ષિત લોકોને મત આપવાનો અધિકાર હતો. પરંતુ 1950માં ભારતના બંધારણે 21 વર્ષની પુખ્ત વયના નાગરિકોને જે મતાધિકાર આપ્યો હતો, એની અંદર ભારત સરકારે 1988માં ફેરફાર કરી અને 61માં બંધારણીય સુધારા દ્વારા 18 વર્ષની ઉંમરના ભારતના પુખ્ત વયના નાગરિકોને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો. પરંતુ આ અધિકાર તમને જે મળ્યો છે, આ એક અવલૌકિક અધિકાર છે, જેને તમે ખરીદ્યો નથી, તમે ક્યાંય મેળવવા નથી ગયા. તમને આપોઆપ એક ભારતના નાગરિક હોવાના કારણે તમને આ એવો એક અધિકાર મળ્યો છે કે તમારો એક મત આ દેશના રાજાઓનું નિર્માણ કરે છે. તમારો એક મત રાજાઓનું નિર્માણ કરે છે. 50-100 વર્ષ પહેલા રાજાઓ રાણીઓના પેટે જન્મતા હતા, પરંતુ ભારતની લોકશાહીમાં 1950 વર્ષથી જે રાજાઓ, એટલે દેશના વડાપ્રધાન બન્યા હોય, રાષ્ટ્રપતિ બન્યા હોય કે રાજ્યોના ધારાસભ્યો, સંસદ સભ્યો બન્યા, મુખ્ય, બધા જ મતપેટીઓમાંથી પેદા થયા છે અને એ મતપેટીઓ તમારા મતથી છલકાતી હતી એના કારણે. પરંતુ આ બધા તમને જે મતાધિકાર મળ્યો છે એની પાછળ આપણા મહાન નેતાઓનું ત્યાગ, બલિદાન અને સમર્પણ છે. એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જવાહર નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, મૌલાના આઝાદ, સુભાષચંદ્ર બોઝ જેવા લોકોનું બહુ વૈચારિક અને સાથે સાથે અનેક પ્રકારનો એમનો ત્યાગ અને ભોગ છે, એમનું સમર્પણ છે. આપણા અનેક મહાન સપૂતોની શહીદી પણ આના પાયામાં પડેલી છે. ભગતસિંહ છે, 1931માં એમને લાહોરમાં ફાંસી આપવામાં આવી હતી. એ ભારતની આઝાદી માટે લડી રહ્યા હતા. સાથે સાથે રાજગુરુ છે, સુખદેવ થાપર છે, ખુદીરામ બોઝ છે. આ લોકોએ ભારતની આઝાદી માટે લડી રહ્યા હતા અને એના કારણે એમને શહીદ થવું પડ્યું. પરંતુ આજને જે લોકો શાસકો છે, જે લોકો શાસક તરીકે તમારી પાસે મત આપવા આવ્યા છે, એ લોકો એવી વિચારધારાના લોકો છે કે જે લોકો ભારતની આઝાદીનો વિરોધ કરી રહ્યા હતા, ભારતની આઝાદીનો વિરોધ કરી રહ્યા હતા અને અંગ્રેજોનો સહયોગી થઈ રહ્યા હતા. શું? અને આને સમજવું હોય તો એમનું સાહિત્ય વાંચો. આટલું જ નહીં, પણ એ વિચારધારાના લોકો અન્ય પછાત વર્ગ અને આજની અનુસૂચિત જાતિ, આજની જનજાતિ, એટલે એ વખતના કથિત અછૂતો અને આદિવાસીઓ અને પછાત લોકોના કોઈ પણ રાજકીય પ્રતિનિધિત્વ મળે અથવા મતાધિકાર મળે, એના એ લોકો ધરાર વિરોધી હતા અને એનું સાહિત્ય ઇતિહાસની અંદર પડ્યું છે. પરંતુ વૈશ્વિક લોકમત એવો હતો અને આઝાદી જંગના જે મહાન લડવૈયાઓ હતા, એમનું ચોક્કસ ધ્યેય હતું કે ભારતને આઝાદી મળવી જોઈએ અને ભારતના તમામ લોકોને મતાધિકાર મળવો જોઈએ. એટલે એમની આગળ એક કટ્ટરતાવાદી વિચારધારાના લોકોનું કંઈ ઉપજ્યું નહીં. પરંતુ આજે જુઓ,
એ જ વિચારધારાના લોકો SIRના નામે લાખો લોકોના નામો કાઢી નાખવામાં આવ્યા છે. વર્તમાન જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં 731 બેઠકો જે બિનહરીફ કરવામાં આવી છે, પ્રેમથી થઈ છે, લોકપ્રિયતાથી ના, શામ દામ દંડ અને ભેદની નીતિથી ક્યાંક કોકને ખરીદી લેવામાં આવ્યા, ક્યાંક કોકને દબાવવામાં આવ્યા, કોકને કેસ કરવામાં આવ્યા, કોકની ઉપર કેસ કરવાની ધમકીઓ આપી, સજાઓ કરાવવાના બહાના નીચે એમને પક્ષાંતર કરાવવામાં આવ્યા. ચૂંટણી પંચ તો ભાજપની દલાલની ભૂમિકામાં હોય ને એ રીતે કામ કરી રહ્યું છે. ખુદ મોદીની સામે 700થી વધારે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હોવાના અહેવાલ છે, છતાંય ચૂંટણી પંચના લોકો એની કુર્નિશ બજાવી રહ્યા છે. આણંદના સાંસદ મિતેશ પટેલે એમ કીધું કે જો કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો ₹1 ગ્રાન્ટ નહીં આપવા દઉં. તો આ ગ્રાન્ટ છે આ ભાઈશ્રીના મોસાળમાંથી આવેલી રકમ તો નહીં હોય ને. આ પણ વિચારવા જેવું છે. પાટડીની અંદર અનુસૂચિત જાતિના મહિલા મંત્રી અને બીજા લોકોએ જગદીશભાઈ બારોટને ત્યાં હોટલમાંથી મગાવેલું ભોજન જમ્યા અને વાલ્મીકીના ત્યાં જમ્યા હોવાના અહેવાલો પ્રસિદ્ધ કરાવ્યા, એવા અહેવાલો છે. પશ્ચિમ બંગાળની અંદર જુઓ કેવા નાટક ચાલે છે. રાત્રે બાઇક ઉપર બેસવાનું રહે, રાત્રે બાઇક ઉપર, અને દિવસે તમારે પાછળ પણ નહીં બેસો. આમાં કયો કાનૂન ભંગ થાય છે? પણ આ ચૂંટણી પંચના જે રમકડાઓ છે. પેલા હેમંત બિસ્વાએ એક કરતા અનેક વખત એવું કહ્યું કે ભાઈ મારે મિયાઓના મોતની જરૂર નથી. તો આ સ્થિતિ ક્યાં કેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે? એટલે તમારે આવતીકાલ દુષ્કર ના બનાવવી હોય તો દલાલોની વાતમાં તમે ભોળવાશો નહીં. તમારી આવતીકાલ તમારા બાળકોની, તમારી ભાવિ પેઢીઓની આવતીકાલ દુષ્કર ના બનાવવી હોય તો દલાલોની વાતમાં ના બેટા ભોળવાશો. લોકશાહી બચાવવી હોય, બંધારણ બચાવવું હોય, ફરી વખત ન્યાયી ચૂંટણીઓ કરવી હોય, ફરી વખત ન્યાયી ચૂંટણીઓ થવા દેવી જોઈએ. આ દેશના ખાનગી કંપનીઓના હાથ વેચી દેવો ના જોઈએ. લગભગ અડધો દેશ તો વેચી માર્યો છે, છતાંય કઈ ખાતો નથી, ખાવા દેતો નથી, ચોકીદાર બની બેઠો છે, એવા દાવાઓ જે લોકો કરતા હતા એમણે આ દેશને વેચી માર્યો છે. તમારા બાળકોનું સારું ભવિષ્ય ઈચ્છતા હો તો તમારે આ દરેક બાબતો ધ્યાનમાં રાખી તમારો એક મત છે ને સરકાર બનાવશે અને સરકાર ગબડાવશે. સરદાર વલ્લભભાઈ પટેલે જે એમના હયાતીકાળ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન માત્ર એક મતથી બન્યા હતા અને 17/4/1999 દિવસે અટલ બિહારી વાજપેયીની સરકાર માત્ર એક મત ઓછો મળવાના કારણે ગબડી પડી હતી. એટલે જૂઠા દાવાઓ, જૂઠા વાયદાઓ કરનારા ફરેબી એ લોકોથી તમે ભોળવાશો ને. દારૂ, રૂપિયા અને ચવાણાની કરતા તમારા મતનું મૂલ્ય વધુ છે. અતિશય મૂલ્યવાન તમારો મત છે. એટલે તમારા મતનું અવમૂલ્યન ના કરશો, કારણ કે તમારો મત અવલૌકિક છે. તમારો મત અવલૌકિક છે. તમે એને જોઈ શકતા નથી, તમે એને તમારા ખિસ્સામાં રાખી શકતા નથી, અને છતાંય તમે સમયે એનો યોગ્ય ઉપયોગ કરી. તમારો મત કોઈ ચોરી જઈ શકતું નથી. તમારો મત કોઈ ચોરી જઈ શકતું નથી. હા, તો તમારો મત કોઈ ખરીદવાનો પ્રયાસ કરે તો શા માટે તમે તમારા મતને એ રીતે અડધૂત થવા દો છો, અથવા તો તમે એનું અવમૂલ્યન શા માટે થવા દો છો? એટલે વજૂદ વગરના લોકો તો આવશે, વજૂદ વગરના આ લોકો તમારી પાસે માંગણીઓ કરશે. જમીની સ્તર ઉપર જે લોકોની કોઈ ભૂમિકા નથી એવા લોકો અને એવા પક્ષ, જમીની સ્તર ઉપર જેની કોઈ ભૂમિકા નથી, જેનું કોઈ કામ નથી, એવા પક્ષના લોકો આવશે, એવા ઉમેદવારો આવશે. તો એમને જાકારો આપો અને ખરેખર તમારી આવતી પેઢીઓનું કલ્યાણ કરવું હોય તો તમારા મતો વેડફવા દેશો નહીં. અને તમારો જે સાચો દુશ્મન છે એનો હરીફ હોય, જે હરીફ હોય, સાચો હોય, યોગ્ય હોય, અને એને મત આપી અને તમારા મતનું યોગ્ય જાળવણી કરશો. એ સાથે તમને આ બાબત જો વધારે યોગ્ય લાગતી હોય તો તમારા મોબાઈલમાં જેટલા પણ મિત્રોના નંબર છે, જેટલા વોટ્સઅપ છે, દરેકના ફોરવર્ડ કરો, સબસ્ક્રાઈબ કરો સાહેબ. અને સાથે તમારા પણ વિચારો છે એ અમને જણાવશો તો અમને એમાંથી કંઈક માર્ગદર્શન મળશે. ફરી વખત આ જ વિષય સાથે ફરી મળીશું. આવજો.